નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે 12/9 ના રોજ આપણી તૃતીય એકમ કસોટી છે. કઈ છે? તૃતીય એકમ કસોટી. અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને બીજું ચેપ્ટર ને 10મું ચેપ્ટર છે એ પૂછાવાનું છે ને એનું જે 25 ગુણનું પેપર છે એ વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ આવી ગયું છે અને આ જ પેપર તમારી પરીક્ષાની અંદર પૂછાવાનું છે. અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારા માટે બહુ જ કામનો થઈ શકે છે અને આની અંદરથી બેઠા સવાલ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ સેક્શન એ ની. સેક્શન એ ની વાત કરશું તો ટોટલ 7 ગુણનો સેક્શન એ છે, જેમાં 3 તમને સવાલો 1 ગુણના પૂછાશે અને 2 ગુણના 2 સવાલો પૂછાશે. તો પહેલું જોઈએ કે એક દ્રાવ્ય લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો નીચે ની પીએચ લગભગ કેટલી? ભાઈ લાલ ને ભૂરું બનાવે. શું કીધું? લાલ ને ભૂરું બનાવે છે. તો લાલ ને ભૂરું બનાવે ઇટ મીન્સ કે બેઝ હોય તો જ બનાવે. ઇટ મીન્સ કે બેઝ હોય તો જ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોવા જશો તો એમાં ઓપ્શન ડી છે ને, ઈ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખરું કે ખોટું જણાવો. જેમાં કીધું કે ભાઈ ફિનોલ્ફથેનિલ એ કુદરતી સૂચક છે. ભાઈ શું તમને લાગે છે કે ફિનોલ્ફથેનિલ છે કુદરતી સૂચક છે? ખોટું આવે ભાઈ, કારણ કે ફિનોલ્ફથેનિલ તો કૃત્રિમ સૂચક છે, આપણને બધાને ખબર છે. વિદ્યાર્થી મિત્રો આપણે પેપર તો તમને અહીંયા મોસ્ટ ટાઈમ બી આપું છું, તમારી પાછળ ઘણી બધી છે, મહેનત પણ કરું છું, પરંતુ હજી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, ઘણા બધા સ્ટુડન્ટો એવા છે કે એ જે સ્ટુડન્ટ છે ને એ સ્ટુડન્ટો આપણી જે વિદ્યાકુલની યુટ્યુબ ચેનલ છે ને એને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે આપણી વિદ્યાકુલની જે યુટ્યુબ ચેનલ છે, વિદ્યાકુલ ગુજરાતી જે આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ નથી કરતા. એની પાછળનું રીઝન મને એવું લાગી રહ્યું છે કે ભાઈ તમને લોકોને ઘણી બધી મહેનત કરીએ, તમારી પાછળ રાત દિવસ પુરુષ પ્રયત્ન કરીએ છીએ, તમારી માટે મોસ્ટ આઈએમપી સવાલો પણ અમે લાવીએ છીએ. અત્યાર સુધી જેટલી પણ તમારી પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓના જેટલા પણ વિડીયો હતા ને એ બધા વિડીયો તમારા માટે અમે લાવીએ છીએ. બરોબર? તો હવે અમારી એક આશા છે કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય છે બધા વિદ્યાર્થીઓ ખાલી આપણી યુટ્યુબ ચેનલ શું કરે? સબસ્ક્રાઇબ કરે. વિદ્યાર્થી મિત્રો 80% લોકો છે ને જે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરતા, એમનેમ જોઈને વ્યા જાય છે. વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા આવે, તમને બધાને ખબર છે કે તમારી પ્રથમ પરીક્ષા આવે છે, પ્રથમ સામાયિક પરીક્ષા આવે છે. અને આ પ્રથમ સામાયિક જે પરીક્ષા છે એ સામાયિક પરીક્ષાની અંદર જો તમારે લોકોએ સારામાં સારા માર્ક્સ લાવવા હોય, વિજ્ઞાનની અંદર ખાસ કરીને 90+ માર્ક્સ લાવવા હોય તો વિદ્યાર્થી મિત્રો એમના મોસ્ટ આઈએમપી કેવા? મોસ્ટ આઈએમપી વિજ્ઞાનના સવાલો આપણી આ જ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભૂલ્યા વગર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારી પ્રથમ સામાયિક પરીક્ષાના આઈએમપી આની અંદર જ હું આપીશ. અને મારા દર વર્ષે જેટલા પણ વિદ્યાર્થીઓ મારા એમપી કરીને જાય છે ને વિદ્યાર્થી મિત્રો એને 90+ તો પાકા આવે છે એ 100% ની ગેરંટી છે. બસ હવે તમારો સાથ મારે જોઈએ છે. તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો છો કે નથી કરતા? તમારા મિત્રો સુધી આપણી યુટ્યુબ ચેનલ છે એને પહોંચાડો છો કે નથી પહોંચાડતા? હવે જોઈએ કે કેટલો તમારો સાથ અને સહકાર છે. ચાલો હવે જોઈએ કે ભાઈ કીડી છે એ કીડીના ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય. તો બેટા આપણને બધાને ખબર છે કે ભાઈ એની અંદર છે ને એ કયું એસિડ હોય છે? તો કે ફોર્મિક એસિડ. કયું એસિડ હોય છે? ફોર્મિક એસિડ. કયું એસિડ હોય છે? ફોર્મિક એસિડ વિદ્યાર્થી મિત્રો હોય છે અને જે આપણા માટે કામનો, અથવા તો મિથેનોઇક એસિડ તમે કહી શકો. ચાલો હવે 2 ગુણના 2 સવાલો છે જેને આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા તમને સાથે સાથે સોલ્યુશન પણ આપી દઉં છું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો માસ્ટર બેચ તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર. જીદ વિદ્યાર્થી મિત્રો તમારા સપનાઓ પૂરા કરવા માટે વિદ્યાકુલ એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો. માસ્ટર બેચમાં જોડાવ જે તમારા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. ચાલો હવે જોવાનું છે માનવ આંખ ની નામદર્શન વાળી આકૃતિ દોરો. આ સવાલ છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ તમારી પરીક્ષામાં હશે 100% ની ગેરંટી. આ તમારી એકમ કસોટીમાં તો હશે જ. તમારી એકમ જે કસોટી છે, તમારી જે એકમ કસોટી છે એ તમારી એકમ કસોટીની અંદર તો હશે. અને સાથે સાથે જે તમારી પ્રથમ સામાયિક પરીક્ષા આવે છે ને એ પ્રથમ પરીક્ષાની અંદર પણ આ સવાલ હશે. તો કે પ્રમાણે આકૃતિ દોરવાની? જો આ પ્રમાણે આકૃતિ દોરવાની છે. એટલા માટે જ કહું છું વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. તમારા માટે બહુ જ જબરદસ્ત એનર્જેટિક વિડીયો આવવાના છે આપણી આ યુટ્યુબ ચેનલ પર. પણ સબસ્ક્રાઇબ નથી કરી તો કરજો, તમારા માટે કામની થઈ શકે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક આવે છે એ છે સવાલ આવ્યો છે કે ભાઈ એસિડ અને બેઝ છે. બરોબર? શું છે?
એસિડ અને બેઝ છે, તો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો તો સાદું સિમ્પલ કે બે એસિડ સ્વાદે ખાટા હોય છે, એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતા હોય છે, બરોબર. બેઝ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? ક્ષાર અને પાણી બનાવતા હોય છે. ધાતુ સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? તો H2 ઉત્પન્ન કરે. તો આ થઈ ગયા આપણે એસિડના ગુણધર્મ. હવે બેઝના ગુણધર્મની જો ચર્ચા કરીએ તો સાદું સિમ્પલ વિચારવાનું છે શું? તો કે બે સ્વાદે તુરા હોય. એ લાલ લિટમસ પત્રને શું બનાવી દે? તો કે ભૂરા બનાવી દે. અને એસિડ છે એ બેટા એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. હવે સેક્શન બી નો વારો છે. ટોટલ 6 ગુણનો સેક્શન બી છે, જેમાં પહેલા તમને લોકોને એક એક ગુણના 2 સવાલો આપ્યા છે. માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલું છે ખરું છે કે ખોટું ભાઈ, કે દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિનું વિદ્યાર્થી મિત્રો નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. અહીંયા શબ્દ વાપરો દરેક વ્યક્તિ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું આપણે અહીંયા કે દરેક વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોતું નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે. આપણે શું કરીએ ઉતાવળમાં કે હાચું સાચું કરીને લઈએ. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત ઈ છે આની અંદર કે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે. એટલા માટે જ કહું છું કે આટલું ડીપ નોલેજ કે કોઈ પણ સવાલ કેવો પૂછાઈ શકે, કેમ પૂછાઈ શકે, આવું ડીપ નોલેજ જો વન ઓફ ધી કોઈ પણ જો આપતું હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે, અને જે ઓનલી ફોર કઈ છે તો કે ભાઈ વિદ્યાકુલ. આ વિદ્યાકુલ ગુજરાતી જે આપણી યુટ્યુબ ચેનલ છે ને એ વિદ્યાકુલ ગુજરાતીને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ વિદ્યાર્થી મિત્રો કરી દેવાની છે, જે તમારા માટે કામની થઈ શકે છે. કારણ કે શિક્ષકો અહીંયા ડીપમાં નોલેજ આપે. કેવું આપે છે? હાઈ લેવલનું નોલેજ. કેવું છે બેટા? હાઈ લેવલનું નોલેજ, હાઈએસ્ટ નોલેજ તમને આપે છે. અને જો તમે અહીંયા જોડાશો તો તમને જરૂરથી ફાયદો થશે. આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, દ્રાણેન્દ્રિય સૂચક કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ એવા પદાર્થો કે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાની શું કરે? તો કે વાસ બદલતા હોય તો એને દ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે, જેમ કે વેનીલા, અર્ક, ડુંગળી અને લવિંગ. આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો હજી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે સર અમારે કઈ બુક પરીક્ષા માટે સારી, કઈ બુક અમારા માટે બેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલા ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી મટીરિયલ કે જે તમારા માટે સ્પેશિયલ બનાવેલા છે, આનો એક સવાલ તમારા પરીક્ષાની અંદર આવશે. એ 100% ગેરંટી છે. તમારી પરીક્ષાની અંદર આનથી બારો એક પણ સવાલ નહીં હોય, એ મારી ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ બધી બુકો અવેલેબલ છે. ઇંગ્લિશ મીડિયમમાં જો તમે કોઈ ભણો છો તેના માટે પણ પૂરેપૂરી બુકો અવેલેબલ છે. અને 11-12 કોમર્સની અંદર 12માં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ બુકો અવેલેબલ છે. નીચે આપેલો નંબર છે, નીચે આપેલા નંબર ઉપર તમે આજે જ કોલ કરીને મંગાવી શકો છો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા ટૂંકમાં ઉત્તર. તમને 2 પ્રશ્નો પૂછેલા છે, 4 ગુણમાં પૂછેલો છે. તો પહેલો સવાલ કે ભાઈ ભયદર્શક સિગ્નલ છે તેમાં વિદ્યાર્થી મિત્રો લાલ રંગ શું કામ રાખવામાં? આપણને બધાને ખબર છે ભાઈ કે ભાઈ લાલ રંગ એટલા માટે રાખવામાં આવે છે કે ભાઈ પ્રકાશની જે તરંગ લંબાઈ છે લાલ રંગની કેવી છે? બહુ વધુ છે. એના કારણે જે ધુમ્મસ હોય, જે ધુમાડા હોય, એ પોતે શું કરે? તો કે પ્રકાશનું પ્રકીર્ણન ઓછું થવાનું છે, જેનાથી લાલ રંગનો પ્રકાશ દૂર સુધી જઈ શકે. અને આપણે એટલા માટે છે એ દૂર સુધી જતો હોય તો કોઈ પણ દૂર રહેલો વ્યક્તિ છે એને પ્રોપર જોઈ શકે. એટલા માટે આપણે તો 4 પછી વિદ્યાર્થી મિત્રો આવે છે શું? તો કે જમીનમાં પીએચ નું મહત્વ. આ સવાલ તમારી પરીક્ષા માટે કેવો છે બેટા? તો કે મોસ્ટ ટાઈમ બી છે, પરીક્ષાની અંદર પૂછાવાનો છે, કરી લેવાનો છે. તો જમીનમાં પીએચ નું મહત્વ જો ભાઈ આદર્શ જમીન હોય, બરોબર, તો જેમ કે કોઈ જમીન છે ને પીએચ 6.5 થી લઈને 7.3 હોય તો છોડની વૃદ્ધિ કેવી થાય? એકદમ સારી થાય. પણ જો 6.5 થી કેવી થઈ જાય? તો કે ઓછી થઈ જાય. ઇટ મીન્સ કે કેવી જમીન થઈ જાય? એસિડિક જમીન થઈ જાય, જેનાથી એમાં છોડની વૃદ્ધિ સારી થાય નહીં. એનાથી એને તમારે તટસ્થ કરવી તો શું કરવું પડે? તટસ્થ કરવા માટે તમારે લાઇમ એટલે કે CaOH એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનો યુઝ કરવો પડે. હવે કોઈ જમીન છે જોની પીએચ 7 કરતા વધી જાય, બરોબર, તો એ બેઝિક જમીન થઈ ગઈ, તો પણ છોડની વૃદ્ધિનો વિકાસ સારો થાય નહીં. એના માટે શું કરવું પડે? તટસ્થ જમીન કરવા માટે તમારે જીપ્સમ, જેને આપણે ચિરોડી કહીએ છીએ, જેને આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો સોડિયમ સલ્ફેટ હાઇડ્રેટ જેને કહેવામાં આવે છે એને આપણે યુઝ કરીએ છીએ. ચાલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન સી નો વારો છે, જે પણ તમારું ટોટલ કેટલા ગુણનો છે? તો કે 6 ગુણનો છે. વિદ્યાર્થી મિત્રો આવા જ મોસ્ટ ટાઈમની સવાલો તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળશે. મેં તમને હજી કહું છું, જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે પ્રથમ પરીક્ષા, યાર હવે એકમ કસોટી પૂરી થવા આવી છે ને, હવે પ્રથમ પરીક્ષા, અને આ પ્રથમ પરીક્ષા 2024 ની અંદર તમારી બોર્ડની જે પરીક્ષા છે ને, બોર્ડની પરીક્ષા, આ એની પ્રિલિમ્સ કહી શકાય. શું કહી શકાય? તો કે ભાઈ પ્રિલિમ્સ કહી શકાય. અને આ જે પ્રિલિમ્સ છે, જો એની અંદર તમે ફોકસ કરશો તો જરૂરથી મને લાગે છે કે તમારા માટે આ સર્વશ્રેષ્ઠ સાબિત થશે. અને એના માટે જ વિદ્યાર્થી મિત્રો કહું છું કે પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી સવાલો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ઉપર આવવાના છે. એટલે ટૂંક જ સમયમાં આવવાના છે. તો ફટાફટ યુટ્યુબ ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે શું થાય ખબર? 80% જે વિદ્યાર્થીઓ છે ને, એ વિદ્યાર્થીઓ આપણે વિડીયો જોવે, બધા વિડીયો જોવે, એક વિડીયો જોશે, કોઈ વિડીયો બાકી નહીં રાખે. પણ
સબસ્ક્રાઇબ નથી કરતા. હવે શું પ્રોબ્લેમ છે મને ખબર નથી પડતી. સબસ્ક્રાઇબમાં ક્યાં તમારે પૈસા દેવાના છે? તમારા માટે જે મહેનત કરીએ છીએ એ હાર્ડવર્ક કરીએ છીએ, બસ તમારે લોકોએ અમારો સપોર્ટ કરવાનો છે. બસ તમે સપોર્ટ કરવા માટે તૈયાર છો તો અમે જોશું કે ભાઈ કેવો તમે સપોર્ટ કરો છો અમને. ચાલો હવે જોઈએ છીએ. હવે કોમેન્ટ બોક્સમાં લખજો, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય કોમેન્ટ બોક્સમાં લખજો કે ભાઈ અમે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. ચાલો, કયું દ્રાવણ છે એ તટસ્થ સ્વભાવ ધરાવતો? તટસ્થ દ્રાવણ કયું છે ભાઈ? મીઠાનું પાણી. બરાબર, મીઠાનું જલીય દ્રાવણ. પછી કીધું છે ભાઈ એક્વારિજિયા, તો કે ભાઈ 1 ભાગ HNO3 નો અને 3 ભાગ HCl. પછી આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય? 2.3. 3 ગુણનો સવાલ. પ્રેસ બાયોપિયા કોને કહેવાય? આપણને બધાને ખબર છે ભાઈ, જે લોકોને દૂરનું નજીકનું બંને નો દેખાતું શું કહેવાય? પ્રેસ બાયોપિયા કહેવાય. અને એની ખામીઓના કારણો પણ અહીંયા તમને આપી દીધા છે. નિવારણ માટે શું કરવાનું? દ્વિકેન્દ્રિય લેન્સ આપી દેવાનું. હવે સેક્શન ડી નો વારો આવે છે, જે ટોટલ 6 ગુણનો રહેલો છે, જેમાં તમારા લોકો છે એ આંખની સમાવેશ ક્ષમતા 2 ગુણમાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણે દૂરનું નજીકનું બંને જોઈ શકીએ છીએ. તો દૂરનું નજીકનું જોવા માટે આપણી જે લેન્સ છે એને શું કરવું પડે? એની કેન્દ્ર લંબાઈમાં શું કરવો પડે? ફેરફાર કરવો પડે. તો એની કેન્દ્ર લંબાઈમાં એને જો ફેરફાર કરવો હોય તો આપણે સિલિયરી સ્નાયુ શું થવું પડે? સંકોચન પામવું પડે અને શીતલીકરણ પામવું પડે, તો દૂરનું દેખાય. તો આની જે ક્ષમતા છે એને શું કહેવાય? સાદું સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ અમે પેચમાં જોઈન નથી થઈ શકતા, અમારા પાસે પૈસા નથી, અમે સાહેબ બહુ ગરીબ છીએ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો સૌથી સારામાં સારો રસ્તો શું ખબર? વિના મૂલ્યે 1 થી 12 ધોરણ તમને આપણી યુથ પેપર જનરેશન નામની એપ્લિકેશન છે ને એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધી વસ્તુ આપેલી છે. તમે એમાં લર્નિંગ સેક્શનમાં જશો ને, લર્નિંગ સેક્શનમાં તેમાં તમને ચેપ્ટર વાઇઝ કોઈ પણ વિષય હોય ને એના બધા મોસ્ટ ટાઈમથી વિડીયો, ટેક્સ્ટ બુક, મટીરિયલ બધી વસ્તુ તમને આમાં મળવાની છે. તમે ડાઉનલોડ કરી શકો છો. 4 ગુણનો સવાલ, મોસ્ટ ટાઈમથી સવાલ પરીક્ષામાં આવશે એટલે કે મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમથી સવાલ છે. અહીં સવાલ કયો છે ભાઈ? વિરેન્જન પાવડર. બરાબર, તો વિરેન્જન પાવડરની બનાવટ ક્લોરીન છે એની પ્રક્રિયા આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કરીએ તો વિરેન્જન પાવડર બને, પાણી બને. બરાબર, એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ટેક્સટાઇલની અંદર, લિનનની અંદર કાગળનું વિરેન્જન કરવા માટે અનેક રસાયણોની અંદર પણ યુઝ થતો હોય છે અને સાથે સાથે પીવાના પાણી અંદર પણ યુઝ થતો હોય છે. તો અહીંયા આખે આપણે વાત કરી લીધી આપણા તૃતીય જે આપણું એકમ કસોટી છે એની. મોસ્ટ ટાઈમ પેપર છે, તૈયાર કરજો. સાથે સાથે મેં તમને લોકોને વાત કરી માસ્ટર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારું કામ ગમતું હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આવા મોસ્ટ ટાઈમ વિડીયો અમે લાવતા રહીશું. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. કેટલા લોકોએ સબસ્ક્રાઇબ કર્યું કોમેન્ટ બોક્સમાં જણાવશે. મળશું કે નવા વિડીયોમાં. ત્યાં સુધી આપશો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.